નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું બાબા રામદેવ પીરને પીરોના પીર રામાપીર તરીકે કેમ ઓળખાય છે। હિન્દુઓ તેમને રામદેવજી કહે છે અને મુસ્લિમો તેમને રામા સાપીર કહે છે। ચાલો જાણીએ કે લોકો બાબાને રામાપીર કેમ કહે છે। સ્થાનિક સંસ્કૃતિના આધારે એવું કહેવામાં આવે છે કે બાબા રામદેવના ચમત્કારોના કારણે લોકો ગામડે ગામડેથી આવવા લાગ્યા। ઘરે ઘરે સમાચાર પહોંચ્યા કે ભારતમાં એક એવા પીરનો જન્મ થયો છે જે આખરે પોતાના લોકોને સુધારે છે અને ચાલતા શીખવે છે અને મૃતકોને પણ જીવિત કરે છે। તેથી મક્કાના 5 પીર બાબાની શક્તિ બતાવી તેઓએ તેનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું અને મક્કાથી શરૂઆત કરી અને રૂનીચાના રસ્તે પહોંચ્યા। જ્યારે તેઓ તેમના સ્થાને પહોંચવાના હતા ત્યારે તે 5 પીરો બાબા રામદેવને મળ્યા, જેમણે તેમને પૂછ્યું કે રૂનીચા અહીંથી કેટલું દૂર છે। ત્યારે રામદેવજીએ કહ્યું કે સામેનું ગામ રૂનીચા છે। રામદેવજીએ પૂછ્યું કે શું હું તમારા રૂનીચા આવવાનું કારણ જાણી શકું છું। પછી એક પીરે કહ્યું કે અમે રામદેવજીને મળવા માંગીએ છીએ અને તેમના ચમત્કારોની કસોટી કરવા માંગીએ છીએ। ત્યારે રામદેવજીએ કહ્યું કે હું જ રામદેવ છું, તમારી સામે ઊભો છું, હું તમારા માટે શું સેવા કરી શકું। પીર બાબાની વાત સાંભળીને 5 જણા થોડી વાર તેમની સામે જોતા રહ્યા અને પછી હસવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ સામાન્ય દેખાતો વ્યક્તિ પીર કેવી રીતે હોઈ શકે કે રામદેવજી તેમને તેમના મહેલમાં લઈ ગયા। તેઓ તેમને લાવ્યા અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું। તેમના માટે ભોજન ગોઠવવામાં આવ્યું। ભોજન પીરસવાનો સમય થતાં જ એક પીરે કહ્યું કે માફ કરજો, અમે અમારા ખાવાના વાટકા ફક્ત મક્કામાં જ ભૂલી આવ્યા છીએ, અમે બીજાના વાસણોમાં ખાઈ શકીએ નહીં। એ જ નિયમ છે, જો તમે તે વાટકા મક્કાથી લાવી શકો છો તો તે લઈ આવો, નહીંતર અમે ભોજન નહીં કરી શકીએ। પછી બાબાએ નમ્રતાથી કહ્યું, અમારો પણ એક નિયમ છે કે મહેમાનોને ભોજન કર્યા વિના જવા દેતા નથી। જો તમારે તમારા પોતાના વાટકામાં ખાવાનું હોય તો હું લાવી આપીશ। બાબાએ એક ચમત્કાર કર્યો અને તેમની સામે વાટકા કર્યા। બધા પીરો એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે તે બધા વાટકા મક્કાના હતા અને આટલા દૂરથી અહીં આવ્યા। ત્યારથી તેમણે કહ્યું કે તમે પીરોના પીર છો અને દુનિયા તમને રામાપીર તરીકે ઓળખશે। તો આ રીતે રામદેવજીને પીરનું બિરુદ મળ્યું। તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્ત સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।